જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું નગરપાલિકા ચૂંટણી પરિણામ બાદ બે પક્ષોના કાર્યકરો વચ્ચે થયેલ બબાલની. જી હા, છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ અને બસપાના કાર્યકરો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. આજે જે પરિણામો આવ્યા તેમાં બસપાના વડા અને નગરપાલિકામાં સતત 5 ટર્મથી જે ચૂંટાતા આવ્યા હતા એવા નરેન જયસ્વાલનો પરાજય થયો. સાથે તેમની પત્નીનો પણ પરાજય થયો. ગત ચૂંટણીમાં બસપાએ સૌથી વધુ 9 બેઠકો ઉપર જીત મેળવી હતી, પરંતુ આ વખતે 16 ઉમેદવાર મેદાનમાં ઉતારવા છતાં માત્ર 4 બેઠક પૂરતી સીમિત રહી હતી. વોર્ડ નંબર 2 અને 7માં ચૂંટણીમાં ભાજપ અને બસપા વચ્ચે સીધી ટક્કર રહી હતી અને ભારે રસ્સાકસીનો માહોલ હતો. ત્યારે આજે પરિણામ આવ્યા બાદ નગરના વોર્ડ નંબર 7ના પુરોહિત ફળિયા વિસ્તારમાં કોઈ કારણસર ભાજપ અને બસપાના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને બંને વચ્ચે બબાલ થઈ હતી. જો કે સમયસર છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી જતા મામલો થાળે પડ્યો હતો. શું ઘટના બની? આટલો બધો બંદોબસ્ત લાવવાની જરૂર પડી? બીજેપી પક્ષ અને અલગ પક્ષો માટે સામાન્ય યોગદાન થયેલું બધું ક્લિયર છે, કોઈ મગજમારી નથી, શાંતિ છે. બીજી વાત છે સાહેબ, લોકોને શું અપીલ કરશો પરિણામ? આપણે શાંતિની અપીલ, આપણે હાર જીત તો ચાલે છે અને બે પક્ષો છે, એક વિજેતા એક હારેલું, બરાબર? એ બધાને અમે અપીલ કરી છે, બધા શાંતિ રાખી છે. આ સામાન્ય પબ્લિક ભેગી થઈ છે, બધાને અમે ફેરાઈએ છીએ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.